નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 13 માનવ સંસાધન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, વસ્તી વિતરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? જવાબ આવશે સી, પર્વતો અને રણ વિસ્તારોમાં વધુ વસ્તી વસવાટ કરે છે। નંબર 2, નીચેનામાંથી વસ્તી ગીચતાનું કયું સૂત્ર સાચું છે? તો જવાબ આવશે એ, વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ। ત્યાર પછી જોઈએ નંબર 3, સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં છે? જવાબ આવશે સી, દક્ષિણ મધ્ય એશિયા। નંબર 4, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નીચેનામાંથી કઈ જોડ સાક્ષરતા દર એટલે કે સૌથી વધુ અને સૌથી ઓછો પ્રમાણે સાચી છે? તો જવાબ આવશે એ, કેરળ અને બિહાર। નંબર 5, વસ્તી વિતરણને અસર કરનારા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ યોગ્ય નથી? તો જવાબ આવશે ડી, વાહન। નંબર 6, ક્યાંના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે? તો જવાબ આવશે બી, ગંગાના મેદાન। નંબર 7, વિશ્વ અને ભારતમાં સૌથી વધુ ગીચ વસવાટના ક્ષેત્રો આર્થિક પરિબળોના આધારે નીચેનામાંથી ક્યાં ક્યાં છે? તો જવાબ આવશે સી, ઓસાકા, મુંબઈ। નંબર 8, નીચેનામાંથી કયા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે? જવાબ આવશે સી, એ અને બી બંને। નંબર 9, સ્ત્રી પુરુષના પ્રમાણનું સૂત્ર કયું છે? તો જવાબ આવશે ડી, સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર મહિલા વસ્તી છેદમાં પુરુષ વસ્તી ગુણ્યા 1000। નંબર 10, વધુ સાક્ષરતા દરની દ્રષ્ટિએ નીચે આપેલા રાજ્યોનો સાચો ક્રમ એટલે કે વધુથી ઓછાના ક્રમમાં જણાવો। તો જવાબ કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ। તો જવાબ આવશે સી, પહેલા આવશે કેરળ, ત્યાર પછી મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 70 46 22 22 54 અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે આ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર, તો જરૂરથી તેનો લાભ મેળવી લેવો। પ્રશ્ન 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। નંબર 1, માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદર્શનની સરખામણીએ ખાલી જગ્યા વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે, મેદાન। નંબર 2, સાચા રહેઠાણ, શિક્ષણ અને ખાલી જગ્યાની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે, સ્વાસ્થ્ય। નંબર 3, વિશ્વની 90%થી વધુ વસ્તી પૃથ્વીના લગભગ ખાલી જગ્યા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે, 30%। નંબર 4, ઇજિપ્તમાં ખાલી જગ્યા નદીના ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, નાઇલ। નંબર 5, માનવ સંસાધન વિશ્વમાં ખાલી જગ્યા રીતે વિતરણ પામેલ નથી, સમાન। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારમાં વસ્તી વધુ જોવા મળે છે, ખોટું। નંબર 2, જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં વધુ વસ્તી જોવા મળે છે, ખરું। નંબર 3, આપણા દેશમાં કૃષિ આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 88% છે, ખોટું। નંબર 4, આપણા દેશમાં બિહાર રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે, ખરું। નંબર 5, પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે, ખરું। પ્રશ્ન 4, જોડકા જોડો। વિભાગ અ અને સામે વિભાગ બ। નંબર 1, ભારત તો ગંગા અને બ્રહ્મપુત્ર। નંબર 2, ચીન તો હવાગહ અને ચાંગજિયાંગ। નંબર 3, ઇજિપ્ત તો જવાબ આવશે બી, નાઇલ। નંબર 4, જાપાન તો જવાબ આવશે ઈ, ઓસાકા। પ્રશ્ન 5, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। નંબર 1,
ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર દેશનું બીજું મોટું રાજ્ય છે? તો મહારાષ્ટ્ર ઉપર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજું મોટું રાજ્ય છે. નંબર 2, ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 અબજ કે 7 અબજ હતી? તો 7 ઉપર છે. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી. નંબર 3, વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટર 382 કે 392 છે? તો 392 ઉપર છે. તો વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા દર ચોરસ કિમી 382 છે. નંબર 4, માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારીમાં રહેવાનું વધારે કે ઓછું પસંદ કરે છે? તો ઓછું ઉપર છે. માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. નંબર 5, વિકસિત દેશોમાં તેને લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે? તો 1/5 ઉપર અહીં છેકો આવશે. તો કે વિકસિત દેશોમાં તેને લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે. પ્રશ્ન 6, પારિભાષિક શબ્દોની સમજ આપો. નંબર 1, માનવ સંસાધન. સ્વસ્થ્ય, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને લોકોને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે. નંબર 2, સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો કે દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કહે છે. સ્ત્રી પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા આ પ્રમાણે દર્શાવી શકાય. સ્ત્રી પુરુષ પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તી છેદમાં પુરુષોની વસ્તી ગુણ્યા 1000. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. નંબર 1, ક્યાં 5 રાજ્યમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે? તો ભારતની અડધાથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ આ 5 રાજ્યોમાં વસવાટ કરે છે. નંબર 2, વસ્તી વિતરણ એટલે શું? તો પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણ કે વસ્તી વિભાજન કહે છે. નંબર 3, સાક્ષરતા દરનું સૂત્ર જણાવો. સાક્ષરતા દરનું સૂત્ર સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ગુણ્યા 100. નંબર 4, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. નંબર 5, ભારતમાં એવા રાજ્યો ક્યાં છે જ્યાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે પરંતુ સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે? તો બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 9ની અંદર આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 8ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 9ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 9ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. નંબર 1, વસ્તી વિતરણને અસર કરનારા ભૌગોલિક પરિબળો જણાવો. જે ભૌગોલિક પરિબળો અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે લખવાના રહેશે. ત્યાર પછી નંબર 2 છે, વસ્તી વિતરણને અસર કરનારા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જણાવો. જે આર્થિક પરિબળો પણ અહીંયા આપેલા છે, સામાજિક પરિબળ અને સાંસ્કૃતિક પરિબળ. ત્યાર પછી આર્થિક પરિબળ. નંબર 3, વસ્તી ગીચતા એટલે શું? સૂત્ર દ્વારા ઉદાહરણ સાથે સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો.
ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન 9. નીચે મુજબની માહિતી દરેક વિદ્યાર્થીઓએ પોતાના કુટુંબની માહિતી મેળવી તમારા શિક્ષકની મદદથી વર્ગમાં ચર્ચા ગોઠવો. શિક્ષણ, વ્યવસાય, ઉંમર, વસ્તીના સંદર્ભે ચર્ચા કરો. જે અહીં તમને કોષ્ટકની અંદર દર્શાવેલ છે, જે તમે જોઈ શકો છો. આ રીતના તમારે પણ તમારા કુટુંબની લખવાની. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. પાઠ્યપુસ્તકના પાના નંબર 92, 93 અને 94 પરના કોષ્ટક પરથી નીચે આપેલા કોષ્ટકમાં સાક્ષરતા દર પ્રમાણે રાજ્ય અને પ્રદેશને ગોઠવો. જે અહીં કોષ્ટકની અંદર દર્શાવેલ છે સાક્ષરતા દર, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા ભારતના નકશામાં જે તે વિગતોને લગતું રાજ્ય દર્શાવી અને રંગ પૂરો. જોઈએ પેલું છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્યમાં લાલ રંગ. નંબર 2 સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતા રાજ્યમાં વાદળી. નંબર 3 સૌથી ઓછું સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતા રાજ્યમાં કેસરી. અને નંબર 4 79.31% સાક્ષરતા દર ધરાવતા રાજ્યની અંદર પીળો રંગ. જે તમે જોઈ શકો છો અહીં તમને નકશાની અંદર દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.